સસ્તા અનાજના દુકાનદારો આજથી હડતાળ પર। સરકારે માંગને સ્વીકારતા દુકાનદારો હડતાળ પર છે। કમિશનના દરમાં વધારો કરવા દુકાનદારોએ માંગ કરી। અમદાવાદ, ગાંધીનગર, મહેસાણામાં સસ્તા અનાજના દુકાનદારોએ હડતાળ કરી રાશનિંગ પ્રક્રિયામાં ટેકનિકલ વહીવટી પ્રશ્ન ઉકેલવા માટે માંગ કરી। કમ્પ્યુટરાઇઝ્ડ વેરિફિકેશનમાં વારંવાર સમસ્યા થતી હોવાનો દુકાનદારોનો દાવો છે। દુકાનો પર જ્યારે જથ્થો ઉતારવામાં આવશે ત્યારે તકેદારી સમિતિના કુલ સભ્યો પૈકી 80% સભ્યોનું બાયોમેટ્રિક વેરિફિકેશન કર્યા બાદ જથ્થો ઓનલાઈન ઉપર વિતરણમાં મૂકી શકાશે। આ બાબતના પરિપત્રને અમે પડકાર્યો છે, સખત વિરોધ બી કર્યો છે અને જ્યાં સુધી આ પરિપત્ર રદ ન થાય ત્યાં સુધી અને અમારી વિવિધ 19 બીજી પડતર માગણીઓ સંતોષાશે નહીં ત્યાં સુધી અમે અનિશ્ચિત મુદત સુધી વિતરણ વ્યવસ્થાથી અળગા રહીશું એવું રાજ્ય એસોસિએશનના જે અમારી સૂચના છે રાજ્ય સરકારને જણાવ્યું છે તે મુજબ મહેસાણા જિલ્લો સમગ્ર એને સમર્થન આપે છે અને મહેસાણા જિલ્લાના તમામ રેશન ડીલરો 670થી વધુ ડીલરો એમાં જોડાશે। અમારી 20 માગણી માટેની હડતાલ છે, પરંતુ અમે જે આ ઠરાવ જે થયો છે તકેદારી સમિતિના 80% સભ્યોને બાયોમેટ્રિક વેરિફિકેશન લેવાના મુદ્દો એના બાબતે અમે ખાસ લીધું છે અને બીજું અમારે કમિશનની અંદર જે છેલ્લા 1.5-2 વર્ષથી અમારી માગણી છે તેમ છતાં એને દુર્લક્ષ સેવીને અમારી માગણીને સંતોષતા નથી, જેના કારણે અમારે હડતાલ પર જવાનો આ સમય આવ્યો છે।